નમસ્તે મારા ટેટ વન ના મિત્રો. ટેટ વન ની પરીક્ષા જે 21 ડિસેમ્બરે લેવાની છે એ આપણા ટેટ વન ની અંદર આપણા સિલેબસમાં પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રની વાત કરી છે. તો આ જે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર છે એ 10 માર્કનું પૂછવાનું છે. જો આખું પર્યાવરણ 20 માર્કનું પૂછવાનું છે. 10 માર્કનો વિષય વસ્તુમાંથી અને 10 માર્ક જે છે તે પદ્ધતિશાસ્ત્રમાંથી પૂછવાના છે. તો પદ્ધતિશાસ્ત્રના વિડીયો આપણે લઈને આવી રહ્યા છે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના. ઓકે, તો પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર વિષયની શરૂઆત કરતા પહેલા આપણે તફાવત જોઈ લઈએ. એક નાનો કડો વિડીયો છે બરાબર. પહેલા તફાવત સમજીએ પછી આપણે આખી લેક્ચર સિરીઝ ચાલુ કરશું. ઓકે, ચાલો. તો તફાવત છે પર્યાવરણીય અભ્યાસ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો. સાંભળતા તો આપણને એવું જ લાગે કે બંને સરખું જ છે, પણ બંને અલગ અલગ છે. જો પર્યાવરણીય અભ્યાસ એટલે એન્વાયરમેન્ટલ સ્ટડી, EVS આપણે જે બોલીએ તે બરાબર છે. અને પર્યાવરણ શિક્ષણ એટલે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, EE બરાબર છે. એટલે આપણે હવે એ રીતે દર્શાવશું. EVS ની વાત આવે એટલે સમજી લો કે પર્યાવરણીય અભ્યાસની વાત છે અને EE એટલે શું આવે તો પર્યાવરણ શિક્ષણ. જો સમજો મારી વાત સમજો, પર્યાવરણીય અભ્યાસ એટલે શું તમને ટોપિક આપેલા છે અને એ ટોપિકને કઈ રીતે સમજાવવો એની જે પદ્ધતિ છે એને કહેવાય પર્યાવરણીય શિક્ષણ. ક્લિયર થયા? EVS અને EE બરાબર છે. ઓકે, તો આપણે તફાવત જોઈએ. તફાવતના વિધાન પરથી આપણને પ્રશ્નો પૂછાય. તો સૌથી પહેલું કે પર્યાવરણ અભ્યાસ એટલે કે EVS એ જ્ઞાનનું સર્જન કરે છે. બરાબર સમજો, એ શાનું સર્જન કરે છે? જ્ઞાનનું સર્જન કરે છે. જ્યારે પર્યાવરણ શિક્ષણ આ બાબતની ક્રિયાન્વિત કરે છે, એટલે કે ક્રિયા કઈ રીતે કરવી, કેવી રીતે સમજાવવું, કઈ પદ્ધતિથી સમજાવવું તેની વાત કરે છે. બરાબર છે. ઉદાહરણ તરીકે સમજો, એક નાનો ટોપિક લઈએ કે જળ વિશે સમજાવવું છે, જમીન વિશે, વાયુ વિશે, અગ્નિ વિશે, ટૂંકમાં જે કન્ટેન્ટ કહેવાય ને, કન્ટેન્ટ એટલે EVS અને એને સમજાવવાની પદ્ધતિ એટલે EE. અવલોકન પદ્ધતિ, પૃથ્થકરણ પદ્ધતિ, વિશ્લેષણ, નિર્ણય શક્તિ, તર્ક શક્તિ, રસ, વલણ. સમજ પડતી છે બધાને? ઓકે, ચાલો. બીજો ટોપિક, EVS એ અલગ વિષય હોઈ શકે છે. દાખલા તરીકે ધોરણ 1 અને 2 માં EVS એ અલગ વિષય નથી, એને સંકલિત કરવામાં આવેલો છે વિષયને ગુજરાતી અને ગણિત સાથે. બરાબર. પણ ધોરણ 3 થી ચાલુ થઈ જાય EVS અલગ વિષય. 3 થી 4 થી 5 થી પછી તો આપણે ખ્યાલ જ છે EVS એટલે કે પર્યાવરણની વાત કરીએ. ઓકે, એટલે ધ્યાન આપજો કે અલગ વિષય હોઈ શકે, પણ શિક્ષણને જુઓ. EE એ તમામ વિષયને શીખવાનો અભિગમ છે. દાખલા તરીકે EE વિથ સાયન્સ એટલે કે વિજ્ઞાનની અંદર પણ પર્યાવરણ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતે SS સોશિયલ સાયન્સમાં પણ પર્યાવરણીય શિક્ષણનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે સાયન્સની વાત કરું, એમાં પણ પર્યાવરણના અમુક મુદ્દાઓ અંદર હશે. બરાબર, જે છે દાખલા તરીકે પ્રદૂષણની વાત કરીએ, આપણે વિજ્ઞાનમાં ભણીએ પ્રદૂષણની વાત કરીએ. પ્રદૂષણ પણ એક કયા શિક્ષણનો ભાગ છે? પર્યાવરણીય શિક્ષણનો ભાગ છે. સોશિયલ સાયન્સની વાત કરીએ, સોશિયલ સાયન્સમાં બી ઘણા બધા એવા ટોપિક આવે છે જે પર્યાવરણ શિક્ષણના ભાગ છે. ઓકે, બરાબર. એટલે આ એક અલગ વિષય હોઈ શકે. આ શું છે તો બીજા વિષય સાથે પણ સંબંધિત છે એમ આપણે બોલી શકીએ. ચાલો, ત્રીજો મહત્વનો મુદ્દો છે. EVS માં ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે E માં શિક્ષણ પદ્ધતિનો વિનિયોગ કરવામાં આવે છે, શિક્ષણ પદ્ધતિને એપ્લાય કરવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રયોગની વાત કરીએ તો આ પ્રયોગનો હેતુ છે અને એ પ્રયોગને સાબિત કરવાની પદ્ધતિ કોણ છે તો પર્યાવરણ શિક્ષણ છે. બસ સિમ્પલ આ વસ્તુ છે. જો એના પરથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે? જો પ્રશ્નો પૂછાયેલા છે, આપેલા વિધાનોમાંથી પર્યાવરણ શાસ્ત્રને બંધ બેસતું ન હોય તેવું વિધાન શોધો, એટલે કે ખોટું વિધાન શોધવાનું છે આપણે. તો જોઈએ સૌથી પહેલું વિધાન, પર્યાવરણ અભ્યાસ એ જ્ઞાનનું સર્જન કરે છે. EVS ની વાત કરે છે. બરાબર, એ જ્ઞાનનું સર્જન કરે છે. તો સાચી વાત છે, જ્ઞાનનું સર્જન કરે છે. ચાલો, પર્યાવરણીય શિક્ષણ એટલે કે EE એ શિક્ષણ પદ્ધતિઓનો વિનિયોગ કરે છે. આ ત્રીજો મુદ્દો જો, તો આ પણ સાચું છે. તો આ બંને ખ્યાલ આવી. ત્રીજો આપણો જવાબ મળી ગયો આપણે. જો પર્યાવરણીય અભ્યાસ એટલે કે શું? EVS એ શિક્ષણ પદ્ધતિનો વિનિયોગ થાય છે. ના, શિક્ષણ પદ્ધતિનો વિનિયોગ શામાં થાય છે તો પર્યાવરણ શિક્ષણમાં થાય છે.
પર્યાવરણ અભ્યાસમાં થતો નથી. બરાબર છે, એટલે આ આપણો ખોટો વિધાન આપણો જવાબ મળી ગયો. ચોથું પણ ચેક કરી લઈએ. પર્યાવરણીય શિક્ષણ જ્ઞાન સર્જનમાં ક્રિયાન્વિત કરે છે, તો સાચી બાબત છે. જ્ઞાન સર્જનમાં વિવિધ ક્રિયાની જરૂર પડે છે. ઓકે, તો એક આ નાનકડો ટોપિક છે. મારે તમને સમજાવવાનો જે મારો હેતુ છે કે પર્યાવરણ અભ્યાસ અને પર્યાવરણ શિક્ષણમાં શું તફાવત છે ને તે સૌથી પહેલા તમે સમજી લો. આના પછી જે આપણે પર્યાવરણના અલગ અલગ ચેપ્ટર કરીશું ને ત્યારે તમને ખ્યાલ આવશે કે યસ, આ જે બેઝિક નોલેજ આપણને મળી ગયું છે ને, તો હવે તમને પર્યાવરણ શાસ્ત્ર ભણવાની મજા આવશે. ઓકે, તો આજનો આ નાનકડો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયો આપણે તરત જ લાવશું. જય હિન્દ.